જય દાસારામ મિત્રો, ચાલો આપણે સમૂહ લગ્ન થોડાક માણીએ અને તમને પણ સમૂહ લગ્નના નજારો દેખાડીએ. આગળનો નજારો તમને દેખાડું. મજામાં? હાલો, ક્યાં જમા કરાવવાના છે? વેલ સારું ને, હાલો કરો જમા. શ્વેતાબેન ગોઠાણીયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. અને હવે આપણે જે નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે ખૂબ દૂર દૂરથી પોતાનો સમય કાઢી અને આપણા આમંત્રણને માન આપી અને આશીર્વાદ દેવા વધાર્યા છે એવા માનવંતા મહેમાનોનું, સાધુ સંતોનું, રાજકીય આગેવાનોનું, સરકારના મંત્રીઓનું, ધારાસભ્યોનું આપણે સમસ્ત સગર સમાજ વતી અને દાસારામ યુવક મંડળ વતી હાર્દિક અભિવાદન, સન્માન, સ્વાગત કરવાનું છે. અને ત્યારબાદ આવા જ જોશ, જુસ્સા અને જુનૂન સાથે
ફરીથી એક રાસ કરવાનો રાઉન્ડ આપણે લેવાનો છે. મજામાં? નામ ભૂલી ગયો. હા, જયમાલભાઈ, કારણ આપણે ખેતરમાં મળીએ. હારો ને? જો કોઈ પણ દીકરી પૂજા મંડપમાં હજુ પણ ન પહોંચ્યા હોય તો 5 જ મિનિટની અંદર પહોંચે. પૂજા 5 જ મિનિટની અંદર ચાલુ થાય છે. કોઈ પણ દીકરી હજુ પણ પૂજા મંડપની અંદર ન પહોંચ્યા હોય તો એમને વિનંતી કરીએ છીએ કે પહોંચી જાય. અને રસોડાના દાદાશ્રી છે એમને પણ વિનંતી કે પૂજા મંડપમાં ઝડપથી પહોંચે. અને ખાસ અમારા ભાઈશ્રીને એક વખત આવી ગયું છે છતાં પણ ફરમાઈશ છે તો અહીંયાથી બીજી વખત લઈ લઉં છું. શું કહે?
જ્યારે વર્કન્યા દાંડિયા રાસ રમતા હોય ત્યારે તેમની સાથે આવેલા શૂટિંગ વાળા મિત્રોને નમ્ર વિનંતી કે તેઓ અંદર ડિસ્ટર્બ ન કરે. અમારો જે લાઈવ કેમેરામેન છે, અમારા જે ટીમ છે વિડીયો શૂટિંગની, તેઓ એમને ડિસ્ટર્બ ન થાય. આપણે શૂટિંગ કરવું હોય તો અને અહીંયાથી રાસની શરૂઆત કરીએ છીએ. બધાને વિનંતી કે અહીંયાથી રાસની શરૂઆત કરીએ છીએ. 2-5 મિનિટની અંદર જ અહીંયાથી રાસની શરૂઆત કરીએ. હાલો દરેક મારો મિત્રોને નમ્ર વિનંતી, ગ્રાઉન્ડની અંદર એટલે કે દાંડિયા રાસ ગમે છે તે ગ્રાઉન્ડની અંદર દાસારામ યુવક મંડળ તેમજ અમારી કેમેરાની ટીમ એ સિવાયના જે કોઈ મિત્રો હોય તેમને 2 હાથ જોડી નમ્ર વિનંતી કે પ્લીઝ તેઓ રાઉન્ડની બહાર આવી જાય. રેડી રેડી આવી જાવ.